અમદાવાદમાં કોંગ્રેસે સુધારા સાથે મનપાનું બજેટ રજૂ કર્યું. રૂપિયા 922 કરોડના વધારા સાથેનું બજેટ રજૂ કરવામાં આવ્યું. 24 કલાક પૂરા પ્રેશરથી પાણી માટે રૂપિયા 100 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું. સ્ટ્રોમ વોટર માટે 100 કરોડની જોગવાઈ. દરેક વોર્ડમાં આઇકોનિક રોડ માટે 50 કરોડનું બજેટ. સત્તા પક્ષે સામાન્ય માણસની જરૂરિયાતોને ધ્યાને ન રાખ્યાનો પણ આરોપ છે. વર્ષ 2006 થી અત્યાર સુધીમાં 1.30 લાખ કરોડનું બજેટ રજૂ થયું તેવું શહેજાદ ખાનનું નિવેદન સામે આવ્યું. સાથે જ કહ્યું કે અનેક સમસ્યા છતાં કોમનવેલ્થના નામે વાહવાહી લૂંટવાનું બજેટ. કોમનવેલ્થના બજેટમાં કોમન મેન જ ભૂલાઈ ગયો. કોંગ્રેસે આક્ષેપ કરતા કહ્યું હતું કે 24 કલાક શુદ્ધ પાણી આપવાના દાવા કરતા એએમસીના રાજમાં 1 કલાક પણ પૂરા પ્રેશરથી પાણી નથી મળતું કે ન તો એએમસી શહેરમાં સારા રોડ આપી શકી છે. પ્રાથમિક સુવિધાના બાબતે શહેરની જનતા પરેશાન થાય છે. સોલિડ વેસ્ટ, બ્રિજ પ્રોજેક્ટ, એસ્ટેટ ટીડીઓ, હાઉસિંગ ડિપાર્ટમેન્ટ, ટેક્સ ડિપાર્ટમેન્ટ, હેલ્થ ડિપાર્ટમેન્ટની બેદરકારી તથા ગેરરીતિઓના કારણે અમદાવાદ શહેરની જનતા હેરાન પરેશાન થાય છે. ભાજપના રાજમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કૌભાંડનો હબ બની ગયેલ છે.